પ્રકરણ 4 ભૂકંપ અને જ્વાળામુખી। ભૂકવચનો ભાગ ઘન સ્વરૂપે બહારની બાજુએ ઠરી ગયેલો દેખાય છે, પરંતુ તેના પેટાળમાં તો હજી અતિશય ગરમી છે। પેટાળના ભાગ ઉપર તેની ઉપરના ખડક સ્તરોનું પ્રચંડ દબાણ છે। આ પેટાળની આંતરિક ગરમી અને દબાણના ફેરફારોને કારણે ખડક દ્રવ્યોના સ્વરૂપમાં પ્રસરણ કે સંકોચનની પ્રક્રિયા થાય છે, તેથી ભૂકવચમાં હલનચલન અનુભવાય છે। આ પ્રક્રિયાને ભૂસંચલન કહે છે। ભૂસંચલન મંદ અને ઝડપી પણ હોય છે। પૃથ્વીના પેટાળમાં ગરમી અને દબાણમાં ઝડપી ફેરફારોથી જે ભૂસંચલન અનુભવાય છે તેને ઝડપી ભૂસંચલન કહે છે। જ્વાળામુખી અને ભૂકંપ પ્રક્રિયાઓ એ ઝડપી ભૂસંચલનો છે જે પૃથ્વીની નબળી ભૂરચનાવાળા પ્રદેશમાં અનેક પરિવર્તન લાવે છે। ભૂસંચલનની ક્રિયાને કારણે પૃથ્વી સપાટીનો અમુક નબળો ભાગ આકસ્મિક રીતે ધ્રુજી ઉઠે છે, ત્યારે તે આકસ્મિક ધ્રુજારીને ભૂકંપ કહે છે। ભૂકંપન એકાએક, આકસ્મિક અને ત્વરિત થાય છે। 26 જાન્યુઆરી 2001નો ભુજમાં અનુભવાયેલા ભૂકંપે થોડીક મિનિટોમાં ભયંકર તારાજી સર્જી હતી। ભૂકંપ એક પ્રાકૃતિક ઘટના છે। પૃથ્વી પેટાળના ખડકોમાં વિક્ષોભના સ્ત્રોતથી પેદા થનાર તરંગિત કંપનને ભૂકંપ કહે છે। આર્થર હોમ્સ। જેવી રીતે તળાવના શાંત પાણીમાં પથ્થર નાખવાથી વૃત્તાકાર તરંગો કેન્દ્રથી બહારની ચારે તરફ ફેલાય છે, તેવી જ રીતે ભૂકંપીય તરંગો પણ વિક્ષોભ કેન્દ્રની ચારે બાજુએ ફેલાય છે। જે સ્થળેથી ભૂકંપ મોજા ઉત્પન્ન થાય છે તે સ્થળને ભૂકંપ કેન્દ્ર કહે છે। ભૂકંપ કેન્દ્રથી પૃથ્વીની સપાટી ઉપરના સૌથી નજીકના સ્થળે જ્યાં ભૂકંપ મોજા સૌ પ્રથમ પહોંચતા હોય તેને ભૂકંપ નિર્ગમન કેન્દ્ર કહે છે। ભૂકંપની સૌથી વિનાશક અસર આ કેન્દ્રની આસપાસ થાય છે। ભૂકંપ કેન્દ્ર પૃથ્વી સપાટીથી આશરે 700 કિલોમીટરના વચ્ચેના સ્તરમાં હોય છે। ત્યાંથી કંપન મોજા શરૂ થઈ થોડી સેકન્ડમાં જ પૃથ્વીની સપાટી સુધી પહોંચે છે। જો આ કેન્દ્ર આશરે 60 કિલોમીટર ઊંડાઈએ હોય તો છીછરા ભૂકંપ આશરે 60 થી 250 કિલોમીટરની ઊંડાઈએ હોય તો મધ્યમ ભૂકંપ અને આશરે 250 થી 700 કિલોમીટરની ઊંડાઈ સુધીમાં હોય તો તેને ગહન ભૂકંપ કહે છે। ભૂકંપ આલેખક અને ભૂકંપ મોજા। ભૂકંપનો અભ્યાસ કરતા વિજ્ઞાનને ભૂકંપ વિજ્ઞાન કહે છે। ગ્રીક ભાષામાં સિસ્મોસ શબ્દ પરથી આ શબ્દ બન્યો છે, જેનો અર્થ ભૂકંપ થાય છે। ભૂકંપ આલેખક દ્વારા ભૂકંપની તીવ્રતા અને ઉદ્ભવ કેન્દ્ર વિશે માહિતી મળે છે। આ ઉપકરણનો મુખ્ય ભાગ એક લટકતું લોલક છે। તેનો ઉપરનો છેડો એક સ્તંભ સાથે બાંધેલો છે, બીજો છેડો હલનચલન માટે છૂટો રહે છે। તેની સાથે એક પેન જોડેલી હોય છે। બીજો છેડો નળાકાર કે જેની આસપાસ કાગળ અથવા ગ્રાફ વીંટળાયેલો હોય છે, જે તેની સાથે સ્પર્શ કરતો હોય છે। તેનો સંબંધ એક ઘડિયાળ સાથે પણ જોડાયેલો હોય છે। ભૂકંપના સમયે કંપન વેગ પ્રમાણે નળાકાર પર વીંટેલા કાગળ પર નાના મોટા કદમાં રેખાઓ અંકિત થાય છે। ઘડિયાળ સાથે જોડાણ હોવાના કારણે સમય પણ નોંધાય છે। જુદા જુદા સ્થળોએ રાખેલા ભૂકંપ આલેખક ઉપર નોંધાયેલા ભૂકંપ આલેખોની સરખામણી કરતા ભૂકંપ ઉદ્ભવ સ્થાન તથા ભૂકંપ નિર્ગમન કેન્દ્રની જાણકારી મળે છે। ભારતમાં મુંબઈ, કોલકાતા, દિલ્હી, દહેરાદૂન, હૈદરાબાદ અને ગુજરાતમાં રાજકોટ, વડોદરા, ગાંધીનગર વગેરે શહેરોમાં ભૂકંપ આલેખક કેન્દ્રો સ્થાપવામાં આવ્યા છે। ભૂકંપ આલેખ પર 3 પ્રકારના ભૂકંપ મોજાની નોંધ થાય છે। એક પ્રાથમિક મોજા એટલે કે લંબાત્મક મોજા અથવા પી મોજા। આ મોજા સૌથી વધુ વેગ ધરાવતા મોજા છે, તેથી ભૂકંપ નોંધણી કેન્દ્ર પર સૌ પ્રથમ પહોંચે છે। આ મોજા પ્રવાહી અને ઘન બંને પ્રકારના માધ્યમોમાંથી પસાર થાય છે। પ્રવાહી માધ્યમમાં પ્રવેશતા તેની ગતિમાં ઘટાડો થાય છે। કેન્દ્રીય ભાગમાં તે પ્રતિ સેકન્ડ 8 થી 14 કિલોમીટરના વેગથી પસાર થાય છે। પદાર્થની ઘનતા બદલાતા આ મોજા વક્રીભવન પામે છે। 2 દ્વિતીયક મોજા એટલે કે ઉપમોજા અથવા એસ મોજા। પ્રાથમિક મોજા કરતા આ મોજાઓનો વેગ ઓછો છે। તેઓ માત્ર ઘન માધ્યમથી જ પસાર થઈ શકે છે। આમાં અણુઓનું કંપન મોજાની દિશામાં કાટખૂણે ઉપર નીચે થાય છે। આ મોજા પ્રકાશના મોજાને મળતા આવે છે। સમુદ્ર અથવા પ્રવાહી માધ્યમમાં તે શાંત થઈ જાય છે। તે પણ ભૂસપાટીથી વધુ ઊંડાઈએ પ્રવેશ કરે છે। 3 પૃષ્ઠીય મોજા। આ મોજા પૃથ્વીની સપાટી ઉપર પરિઘની લંબ દિશામાં ગતિ કરે છે। શાંત સરોવરમાં પથ્થર નાખવાથી જેવા મોજા ઉત્પન્ન થાય છે તેવા આ મોજા છે। તેમની ગતિ પ્રતિ સેકન્ડ 3 કિલોમીટર હોય છે। આ મોજા
સૌથી વધુ વિનાશકારી છે. ભૂકંપના કારણે જે તબાહી મચે છે તે આ મોજાના કારણે છે. આ મોજા સમુદ્રમાં પ્રવેશે છે ત્યારે સમુદ્રના પાણીમાં ખૂબ ઊંચા વિશાળકાય અને વિનાશક મોજા ઉછળે છે. તેને સુનામી કહે છે. આ મોજા ભૂગર્ભમાંથી પસાર થતા ન હોવાથી પૃથ્વીની આંતરિક રચના જાણવામાં ઉપયોગી થતા નથી. પી મોજા અને એસ મોજાની ગતિ અને દિશાની લાક્ષણિકતા પૃથ્વીના આંતરિક ભાગોની ભૂસ્તરીય રચના વિશે માહિતી પૂરી પાડે છે. ભૂકંપના કારણો, કોઝિસ ઓફ અર્થક્વેક્સ. પૃથ્વીની સંતુલિત અવસ્થામાં ખલેલ પડવાના કારણે ભૂકંપ થાય છે. ઉપરાંત પૃથ્વીના ભૂકવચની નીચે કાર્યરત અદૃશ્યમાન ઘટનાઓના પરિણામે જે પ્રતિક્રિયાઓ થાય છે તેને કારણે પણ ભૂકંપ ઉદ્ભવે છે. ભૂકંપના મુખ્ય કારણો છે: 1. સ્તરભંગ પ્રક્રિયા. 2. જ્વાળામુખી પ્રસ્ફોટન. 3. ભૂસંતુલન પરિસ્થિતિ. 4. પાણીની વરાળ. 5. માનવી. 1. ભૂગર્ભમાં થતા ભૂસંચાલનના પરિણામે ખડક સ્તરો પર તણાવ અને દબાણ પેદા થાય છે. આ બળોને કારણે પેટાળના ભૂદ્રવ્યોમાં સંકોચન અને પ્રસરણ અનુભવાય છે. સ્તરભંગ ક્રિયાથી ભૂકંપ થાય છે. હિમાલય, આલ્પ્સ વગેરે નવી ઘેડ પર્વત શ્રેણીઓમાં તથા આફ્રિકાની ફાટ ખીણમાં થતા ભૂકંપો માટે આવી સ્તરભંગ પ્રક્રિયા જવાબદાર છે. 2. પૃથ્વી સપાટી પર થતા ભૂકંપોમાં મોટાભાગના ભૂકંપો જ્વાળામુખી પ્રસ્ફોટનને કારણે થાય છે. વિસ્ફોટ થતા ગરમ મેઘમાં બહાર નીકળવાનો પ્રયત્ન કરે છે. જ્વાળામુખીની આસપાસના લગભગ 150 થી 200 કિલોમીટરના વિસ્તારમાં તીવ્ર ભૂકંપ અનુભવાય છે. 3. જ્યારે પૃથ્વીની સમતુલાની સ્થિતિ ખોરવાય છે ત્યારે સમતુલાના પુનઃસ્થાપન માટે ભૂગર્ભની ઊંડાઈએ મેઘમાનું સ્થળાંતર થાય છે. તેથી ખડક સ્તરોમાં ધ્રુજારી કે કંપન ઉત્પન્ન થાય છે. પામીરના ઉચ્ચ પ્રદેશની નજીક આવેલા હિન્દુકુશ હારમાળાઓમાં આ કારણસર ભૂકંપ થાય છે. તેની અસર બહુ દૂર સુધી થાય છે. એપ્રિલ 2015માં નેપાળમાં થયેલા ભૂકંપની અસર ભારતના બિહાર સુધી અનુભવાઈ હતી. 4. પૃથ્વીની સપાટી પરનું કેટલુંક પાણી સપાટીની નીચે ઉતરે છે ત્યારે આંતરિક ગરમીના કારણે સંસર્ગમાં આવતા તે પાણીનું વરાળમાં રૂપાંતર થાય છે. વરાળ પાણી કરતાં 1300 ગણી વધુ જગ્યા રોકે છે. વરાળના આ દબાણના કારણે પૃથ્વીના નબળા ભૂપૃષ્ઠીય ભાગોમાં ભૂકંપ પેદા થાય છે. 5. માનવી પૃથ્વી પર સુરંગો અને ખાણો ખોદે છે. પૃથ્વીના પેટાળમાંથી ખનિજ તેલ બહાર કાઢે છે. બંધોનું નિર્માણ કરે છે. મોટી ગગનચુંબી ઇમારતો બનાવે છે. રેલવેના ટ્રેક, સડકો અને જમીન સમથળ બનાવે છે. ભૂગર્ભમાં અણુ ધડાકાના પ્રયોગો કરે છે. તેથી સ્થાનિક ક્ષેત્ર પર કૃત્રિમ ભૂકંપ થાય છે. 6. પર્વતીય વિસ્તારોમાં ભૂસ્ખલન, હિમપ્રપાત, મોટા કદના ખડકો ધસી પડવાથી અને અવકાશીય ઉલ્કાઓ પડવાથી પણ ભૂકંપ થાય છે. ભૂકંપની અસરો. ઇફેક્ટ ઓફ અર્થક્વેક. ભૂકંપની વિનાશાત્મક અને સર્જનાત્મક અસરો થાય છે. ભૂકંપના કારણે હજારોની સંખ્યામાં માણસો મૃત્યુ પામે છે. સાથે સાથે ભૂકંપ પ્રભાવિત ક્ષેત્રોના અનેક મકાનો જમીનદોસ્ત બની જાય છે. 26 જાન્યુઆરી 2001માં ભારતના કચ્છ વિસ્તારમાં ભુજ ક્ષેત્રમાં આવેલો પ્રલયકારી ભૂકંપ 7.9 રિચર સ્કેલનો હતો, જેમાં હજારો લોકો માર્યા ગયા. તુર્કીનું ટેર્જિયસ નગર, જાપાનનું ટોક્યો શહેર, યુગોસ્લાવિયાનું સ્કોપજી શહેરના કેટલાક વિસ્તારો ભૂકંપના કારણે તારાજ થઈ ગયા. ઘણા મકાનો ધરતીમાં ગરકાવ થઈ ગયા. સડકોમાં ભંગાણ પડ્યું. પાણી, વીજળી વગેરે વ્યવસ્થાઓ ક્ષતિગ્રસ્ત બની હતી. ભૂકંપના કારણે ક્યારેક નદીઓ પોતાનો વહન માર્ગ બદલી નાખે છે. 1950માં અસમમાં આવેલા ભૂકંપના કારણે દિહાંગ અને બ્રહ્મપુત્ર નદીઓએ પોતાનો વહન માર્ગ બદલી નાખ્યો હતો. અસમમાં સુબનસિરી નદીનો બંધ તૂટી ગયો હતો. ભૂતકાળમાં સિંધુ નદી કચ્છના અખાતને મળતી હતી, પણ હાલમાં તે પાકિસ્તાન થઈને વહે છે. આમ ભૂકંપને કારણે સડકો તૂટી પડે છે, રેલવેના પાટા વળી જાય છે, નદીઓ પરના પુલ અને બંધ તૂટી જાય છે અને નદીઓ પોતાના વહેણ માર્ગ બદલી નાખે છે. સમુદ્રો કે મહાસાગરોના તળભાગે થતા ભૂકંપને કારણે સુનામી તરીકે ઓળખાતા ઊંચા પ્રચંડ કદના મોજા ઉછળે છે. ડિસેમ્બર 2004માં ઇન્ડોનેશિયાના સુમાત્રા નજીક ઉદ્ભવેલા અને તે પછી અંદમાન અને નિકોબાર દ્વીપ સમૂહ તથા તમિલનાડુના કોરોમાંડલ કિનારા પર સુનામી મોજા ફરી વળ્યા હતા, જેને લીધે જાનમાલને ભારે નુકસાન થયું હતું. ભારતના દક્ષિણતમ સ્થળ તરીકે જાણીતા ઇન્દિરા પોઈન્ટનો મોટો ભાગ સમુદ્રના પાણીમાં ગરકાવ થઈ ગયો છે. આ પ્રકારના મોજા સમુદ્ર કિનારાના શહેરો અને બંદરોને પારાવાર નુકસાન કરે છે. ભૂકંપની સર્જનાત્મક અસરો. ભૂકંપના કારણે પૃથ્વીની આંતરિક સંરચના વિશે જાણકારી મળી શકે છે. ભૂકંપના કારણે ખડક સ્તરો પર લાગતા ખેંચાણ અને દબાણ બળથી
સ્તરભંગ અને ગેડીકરણ અનુભવાય છે. પરિણામે ફાટખીણો, પર્વતો, મેદાનો, ઉચ્ચ પ્રદેશો, ખંડીય છાજલી વગેરે ભૂમિ આકારો રચાય છે. નવા જલસ્ત્રોત પ્રાપ્ત થાય છે. ભૂકંપથી ખડકોમાં થતી ઉથલપાથલના કારણે અનેક ખનિજો પ્રાપ્ત થાય છે. કુદરતી વાયુ અને ખનિજ તેલ ભંડારની જાણકારી મેળવવા અને તે વિષયક સંશોધન કાર્યોને મદદ મળે છે. મધદરિયે ક્યારેક નવા ટાપુઓ કે દ્વીપ સમૂહ અસ્તિત્વમાં આવે છે. કોલકાતાની દક્ષિણે બંગાળાની ખાડીમાં રચાયેલો ન્યુમોર ટાપુ આનું ઉદાહરણ છે. ભૂકંપ માપવાના બે માપક્રમ છે. 1. રિક્ટર માપક્રમ, તે ભૂકંપની તીવ્રતા માપે છે, અને 2. મર્કાલી માપક્રમ, જે ભૂકંપની વ્યાપકતા દર્શાવે છે. સંભવિત ભૂકંપ ક્ષેત્રો. મોટાભાગના સંભવિત ભૂકંપ ક્ષેત્રો સમુદ્ર તળિયે અને ભૂમિખંડો પર નબળી ભૂપૃષ્ઠ રચના ધરાવતા વિસ્તારોમાં આવેલા છે. તે મુખ્ય બે પટ્ટામાં વહેંચાયેલા છે. 1. પેસિફિક કિનારાનો પટ્ટો. આ ભૂભાગમાં વિશ્વના 68% ભૂકંપો થાય છે. ઉત્તર અમેરિકા અને દક્ષિણ અમેરિકામાં પેસિફિક કિનારે આવેલી રોકીઝ અને એન્ડીઝ પર્વતશ્રેણીઓ, એશિયા ખંડમાં ચીન, જાપાન, ફિલિપિન્સ, ઇન્ડોનેશિયા અને ન્યૂઝીલેન્ડમાં આવેલી પર્વતશ્રેણીઓનો સમાવેશ થાય છે. 2. મધ્ય વિશ્વનો પટ્ટો. વિશ્વના 21% ભૂકંપો આ પટ્ટામાં અનુભવાય છે. પશ્ચિમે એટલાન્ટિક કિનારાથી શરૂ થઈ પૂર્વમાં પેસિફિક કિનારા સુધી વિસ્તરેલી નવી ઘેડ પર્વત શ્રેણીઓ ભૂકંપ સંભવિત ક્ષેત્રો છે. આ પટ્ટામાં ભૂમધ્ય સમુદ્રની ઉત્તરે આલ્પ્સ અને દક્ષિણે આવેલા એટલસ પર્વતો તથા એશિયામાં આવેલ હિમાલય પર્વત શ્રેણીઓમાં વધુ ભૂકંપ થાય છે. આ ઉપરાંત હિન્દ મહાસાગર અને એટલાન્ટિકમાં છૂટાછવાયા ટાપુઓ પણ સંભવિત ભૂકંપ ક્ષેત્રો છે. જ્વાળામુખી એટલે કે વોલ્કેનોઝ. જ્વાળામુખી પ્રસ્ફોટન એ પૃથ્વી સપાટી પર બનતી આકસ્મિક અને અસાધારણ ઘટના છે. તે પૃથ્વીના મર્યાદિત પ્રદેશોમાં ફેરફાર લાવનારું પ્રાકૃતિક બળ છે. તે મોટા પાયાની અને લાંબા ગાળાની અસરો પેદા કરે છે. સપાટીના ભૂપૃષ્ઠની સમતુલા ખોરવાતા પૃથ્વીના પેટાળમાંથી ગરમ ભૂરસ, રાખ, વરાળ અને બીજા વાયુદ્રવ્યો ખૂબ વેગ સાથે ઉપરની સપાટી તરફ ધસી આવે છે અને સપાટીના નબળા ખડક સ્તરોમાં ફાટ કે બાકોરું પાડીને તે બહારની સપાટી પર ફેંકાવા લાગે છે. આ જ્વાળામુખી ક્રિયા કહેવાય છે. પૃથ્વીના પેટાળમાંથી જે માર્ગે જ્વાળામુખી દ્રવ્યો, મેગ્મા, વાયુઓ, રાખ, વરાળ વગેરે બહારની સપાટીએ આવે છે તેને જ્વાળામુખી નળી કહે છે. જમીન સપાટી પર અસ્તિત્વમાં આવેલું ગળણી આકારનું બાકોરું કે જ્યાંથી જ્વાળામુખી નળી દ્વારા પેટાળના દ્રવ્યો બહારની સપાટીએ ફેંકાય છે તેને જ્વાળામુખ કહે છે. જ્વાળામુખીની આ પ્રસ્ફોટન ક્રિયાનું વારંવાર પુનરાવર્તન થવાથી જ્વાળામુખ જ્યારે ખૂબ પહોળું બને છે ત્યારે તેને જ્વાળાકુંડ કહે છે. જ્વાળામુખીની આસપાસ લાવા, ખડક પદાર્થો, રાખ વગેરે દ્રવ્યો જમા થતા જે શંકુ આકારના પર્વતની રચના થાય છે તેને જ્વાળામુખી પર્વત કહે છે. જ્વાળામુખ નળી ઉપર કટોરા જેવી આકૃતિ રચાય છે તેને ક્રેટર કહે છે. જ્વાળામુખી પ્રસ્ફોટનની પ્રક્રિયા થવા માટેના કારણો આ મુજબ છે. 1. પૃથ્વીનું ગરમ પેટાળ અને તેનું સ્વરૂપ. પૃથ્વીની ઉત્પત્તિ થઈ ત્યારે તે ગરમ વાયુમય ગોળા સ્વરૂપે હતી. ભૂકવચનો ભાગ ઠરીને નક્કર બન્યો. આમ છતાં ભૂકવચના પેટાળમાં ખૂબ જ ગરમી છે. પૃથ્વીના પેટાળમાં રહેલા યુરેનિયમ, રેડિયમ, થોરિયમ જેવા કિરણોત્સર્ગી ખનિજ દ્રવ્યોના કિરણોત્સર્ગી વિઘટનથી ઉત્પન્ન થતી ગરમીને લીધે પણ પૃથ્વીનું પેટાળ ગરમ રહે છે. 2. મેગ્માનો ઉદ્ભવ. જમીન સપાટીના નબળી સ્તર રચનાવાળા વિસ્તારોમાં કોઈ કારણસર ઉપરના ખડક સ્તરોનું દબાણ ઓછું થતાં પેટાળની ગરમીને કારણે એ ખડક પદાર્થો મેગ્મામાં ફેરવાય છે. આ રીતે પૃથ્વીના પેટાળમાં રહેલો મેગ્માનો ઉદ્ભવ જ્વાળામુખી પ્રસ્ફોટન માટે જવાબદાર છે. 3. વાયુઓ અને વરાળનો ઉદ્ભવ. મેગ્માના કદનું વિસ્તરણ થવાને કારણે તેમાં રહેલી ગરમીને લીધે વિવિધ વાયુઓ ઉત્પન્ન થાય છે. ખડક સ્તરોની ફાટો દ્વારા પૃથ્વી સપાટી નીચે ઉતરેલું પાણી મેગ્માના સંસર્ગમાં આવતા વરાળમાં રૂપાંતરણ પામે છે. આ ઉપરાંત સાગરો અને મહાસાગરોના પાણી પેટાળમાં જતા તેમાંથી પણ વરાળ ઉદ્ભવે છે જે પ્રસ્ફોટન સમયે પૃથ્વી સપાટી પર ધસી આવે છે. 4. મેગ્માનું ભૂસપાટી તરફનું ઉદ્વહન. પાણી કરતા વરાળ 1300 ગણી વધુ જગ્યા રોકે છે. પેટાળમાં રહેલી આ વરાળને પૂરતી જગ્યા અને મોકળાશ ન મળતા તે ખૂબ જ વેગથી બહાર નીકળવા પ્રયત્ન કરે છે. પોતાની સાથે પ્રવાહી મેગ્માને પણ ભૂસપાટી તરફ ધકેલે છે. પરિણામે પોચા ખડક સ્તરોને તોડીને ધડાકા સાથે અથવા શાંત રીતે બહાર ધસી આવે છે. આ ક્રિયા જ્વાળામુખી પ્રસ્ફોટન તરીકે ઓળખાય છે. જ્વાળામુખીના પ્રકારો. જ્વાળામુખીની સ્થિતિ અથવા બે પ્રસ્ફોટન ક્રિયા વચ્ચેના સમય અનુસાર જ્વાળામુખીના આ પ્રમાણે પ્રકાર પડે છે. 1. સક્રિય જ્વાળામુખી એટલે કે એક્ટિવ વોલ્કેનો. જે જ્વાળામુખીમાંથી લાવા,
વરાળ, વાયુઓ અને અન્ય પદાર્થો નીકળવાની ક્રિયા લગભગ સતત ચાલુ રહેતી હોય તેને સક્રિય જ્વાળામુખી કહે છે. ઇટલીમાં આવેલો એટના જ્વાળામુખી તેનું ઉદાહરણ છે. તે છેલ્લા 2500 વર્ષથી સક્રિય છે. સિસિલીના લિપારી ટાપુ પર આવેલો સ્ટ્રોમ્બોલી જ્વાળામુખીમાં આશરે દર 15 મિનિટ પછી વિસ્ફોટ થયા કરે છે. દક્ષિણ અમેરિકામાં આવેલો કોટોપેક્સી વિશ્વનો સૌથી ઊંચો દીખતો જ્વાળામુખી છે. સ્ટ્રોમ્બોલી ભૂમધ્ય સમુદ્રની દીવાદાંડી કહેવાય છે કારણ કે તેમાંથી નીકળતા સળગતા વાયુઓનો પ્રકાશ દૂર દૂર સુધી ફેલાય છે. ભારતમાં અંદમાન દ્વીપ સમૂહમાં આવેલો બેરન ટાપુ સમયાંતરે સક્રિય બને છે, તેથી જ તો તે સક્રિય જ્વાળામુખી છે. 2. સુપ્ત જ્વાળામુખી એટલે કે ડોર્મન્ટ વેલ્કનો. વર્ષો સુધી શાંત રહેલો જ્વાળામુખી ફરીથી પ્રસ્ફોટન પામે તો તેને સુપ્ત જ્વાળામુખી કહે છે. ઇટલીનો વિસુવિયસ તેનું ઉત્તમ ઉદાહરણ છે. ઘણા વર્ષો સુધી સુપ્ત અવસ્થામાં રહ્યા પછી 1931માં તેનું પુનઃ પ્રસ્ફોટન થયું, પછી ફરી પ્રસુપ્ત અવસ્થામાં છે. ઇન્ડોનેશિયાનો ક્રાકાટોઆ, ચીલીમાં આવેલો એકોન્કાગુઆ અને જાપાનનો ફુજિયામાં સુપ્ત જ્વાળામુખીઓ છે. 3. નિષ્ક્રિય જ્વાળામુખી. જ્વાળામુખ નિષ્ક્રિય બની પછીથી તેમાં પાણી ભરાઈ સરોવર બની ગયું હોય, ભવિષ્યમાં વિસ્ફોટ થવાના કોઈ લક્ષણો જણાતા ન હોય તેવા જ્વાળામુખીને નિષ્ક્રિય જ્વાળામુખી કહે છે. આફ્રિકામાં આવેલો કિલીમાંજારો, મ્યાનમારનો પોપા અને ઈરાનનો કોહ સુલતાન અને બંગાળની ખાડીમાં નારકોન્ડમ નિષ્ક્રિય જ્વાળામુખી છે. જ્વાળામુખીથી થતી વિનાશાત્મક અસરો. 1. મહાસાગરોના તળભાગમાં થતા જ્વાળામુખીના પ્રસ્ફોટનને કારણે સુનામીના અસાધારણ સમુદ્ર મોજા ઉત્પન્ન થાય છે. તે સમુદ્ર કિનારા નજીકના ક્ષેત્રોમાં ભારે વિનાશ સર્જે છે. 1893માં ફાટેલા ક્રાકાટોઆ જ્વાળામુખીના કારણે ઉત્પન્ન થયેલા સુનામી મોજાઓથી જાવા, સુમાત્રાના કિનારાના પ્રદેશોમાં ભારે નુકસાન થયું અને કિનારાના કેટલાક પ્રદેશો પાણીમાં ડૂબી ગયા. 2. જ્વાળામુખીમાંથી નીકળતા ગરમ વાયુઓ, ગરમ રાખ અને ગરમ લાવારસ તેના ક્ષેત્રમાં ચારે બાજુએ વિનાશ સર્જે છે. ઇટલીનો વિસુવિયસ ફાટવાથી ગરમ રાખ અને ગુંગળાવી નાખતા વાયુઓને કારણે અત્યાર સુધીમાં અનેક માણસો મૃત્યુ પામ્યાનો અંદાજ છે. 3. જ્વાળામુખીમાંથી ક્યારેક નીકળતા હાઇડ્રોજન, કાર્બન ડાયોક્સાઇડ અને સલ્ફર ડાયોક્સાઇડ જેવા ઝેરી વાયુઓ વાતાવરણને ભારે પ્રદૂષિત કરે છે. 4. સમુદ્રના તળિયે જ્વાળામુખીનું પ્રસ્ફોટન થાય તો તે ક્ષેત્રમાં આવેલા સમુદ્રી જીવો નાશ પામે છે, જેથી સાગરીય પારિસ્થિતિકીમાં અસંતુલન પેદા થાય છે. 5. જ્વાળામુખીના તીવ્ર પ્રસ્ફોટનથી ભૂકંપ થાય છે. 1980માં અમેરિકાનો માઉન્ટ સેન્ટ હેલસન્સ જ્વાળામુખી ફાટ્યો તે દિવસે દર કલાકે આશરે 40 ભૂકંપ થયા હતા. 6. જ્વાળામુખી પ્રસ્ફોટનની કુદરતી આફત છેવટે તો માનવ સૃષ્ટિ અને વનસ્પતિ સૃષ્ટિને નુકસાન પહોંચાડે છે. 7. જ્વાળામુખીથી વાતાવરણમાં ભળતી રાખથી હવાઈ પરિવહન વ્યવસ્થા અવરોધાય છે. જ્વાળામુખીની સર્જનાત્મક અસરો. જ્વાળામુખી પ્રાકૃતિક સુરક્ષા વાલ્વ એટલે કે સેફટી વાલ્વ તરીકેનું કાર્ય કરે છે, જેના માધ્યમથી મેગ્મા અને ભારે દબાણવાળા વાયુઓ ભૂગર્ભમાંથી બહાર નીકળી જાય છે. જ્વાળામુખીની ક્રિયા પૃથ્વીની ઉત્પત્તિનો ઇતિહાસ અને તેની સંરચના સમજવામાં આપણને મદદ કરે છે. જ્વાળામુખીના પ્રસ્ફોટનથી નીકળેલો લાવારસ ઠરી ગયા પછી તેમાંથી અનેક પ્રકારની ખનિજો પ્રાપ્ત થાય છે. લાવારસથી અસ્તિત્વમાં આવેલા બેસાલ્ટ અને ગ્રેનાઇટ જેવા આગ્નેય ખડકોનો ઉપયોગ મકાન બાંધકામમાં થાય છે. લાવાના ખડકો ધોવાણ પામ્યા પછી ફળદ્રુપ જમીનમાં રૂપાંતરિત થાય છે. આ જમીન કપાસ, શેરડી, તમાકુ, ઘઉં વગેરે પાક માટે ખૂબ જ ઉપયોગી છે. જ્વાળામુખીના પ્રસ્ફોટનથી નીકળતી રાખ તેના આસપાસના ક્ષેત્રોમાં પથરાય છે. પરિણામે ખેતરો અને બગીચાની જમીન ફળદ્રુપ બને છે. ઇટલીમાં વિસુવિયસના પ્રસ્ફોટન પછી તેના ઢોળાવ પર પથરાયેલી રાખ થકી ફળદ્રુપ બનેલી જમીનમાં દ્રાક્ષનું મહત્તમ ઉત્પાદન થાય છે. જાપાન, હવાઈ ટાપુઓ અને આઇસલેન્ડમાં જ્વાળામુખીનો ઉપયોગ ભૂતાપીય ઉર્જા મેળવવા થાય છે. કેટલાક સુપ્ત જ્વાળામુખીઓની નજીકના વિસ્તારોમાં નૈસર્ગિક વાતાવરણનું નિર્માણ થાય છે. પરિણામે અહીં પ્રવાસન સ્થળોનો વિકાસ થાય છે. જાપાનના ઉંઝે જ્વાળામુખી પર્વતથી 50 કિલોમીટર દૂર આવેલા માઉન્ટ અસોની ગણના ઉત્તમ કક્ષાના પ્રવાસન સ્થળ તરીકે થાય છે. એમાંથી નીકળતી સુંદર સફેદ ધ્રુમસેરો પ્રવાસીઓને આકર્ષે છે. ક્રેટર અને કાલ્ડેરામાં રચાતા સરોવર કેટલીકવાર નદીઓના શીર્ષ જળ બની રહે છે. ઇજિપ્તનું વિક્ટોરિયા સરોવર તેનું ઉદાહરણ છે. તેમાંથી નીકળતી નાઇલ નદી ઇજિપ્તની જીવાદોરી બની છે. જ્વાળામુખીના ક્રેટરમાં વરસાદી પાણી ભરાતા સુંદર જ્વાળામુખી સરોવર બને છે. મહારાષ્ટ્રનું લોનાર અને ગુજરાતમાં પાવાગઢ ઉપરનું દૂધિયું તળાવ તેના ઉદાહરણ છે. જ્વાળામુખીના પ્રસ્ફોટનના કારણે ગરમ પાણીના ઝરા, ગરમ પાણીના કુંડ અને ગરમ પાણીના ફુવારા અસ્તિત્વમાં આવે છે. આ ગરમ પાણીમાં ગંધકના અંશોની માત્રા વધુ હોવાને કારણે તેમાં સ્નાન કરવાથી ત્વચાના રોગો મટે છે. ગુજરાતમાં આવેલું ગરમ પાણીના ઝરા માટેનું જાણીતું સ્થળ ઉનાઈ અને તુલસી શ્યામ છે. અહીં ત્વચાના દર્દીઓ મોટી સંખ્યામાં આવે છે.
જ્વાળામુખી પ્રદેશોનું વિતરણ. જ્વાળામુખી પ્રદેશો પૃથ્વીની સપાટીના નબળા ભૂપૃષ્ઠવાળા વિસ્તારોમાં આવેલા છે. નવા ઘેડવાળા પર્વતીય વિસ્તારોમાં પણ જ્વાળામુખી આવેલા છે. જગતના જ્વાળામુખી મુખ્યત્વે 3 વિસ્તારોમાં છે. 1. પેસિફિક કિનારાનો પટ્ટો. 2. મધ્ય ભૂમિખંડીય પટ્ટો. 3. એટલાન્ટિક મહાસાગરનો પટ્ટો. 1. પેસિફિક કિનારાનો પટ્ટો. અહીં એકંદરે સૌથી વધુ સક્રિય જ્વાળામુખી છે, એટલે કેટલાક વિદ્વાનો આ પટ્ટાને પેસિફિક રિંગ ઓફ ફાયર તરીકે ઓળખાવે છે. પેસિફિકના પૂર્વ કિનારે ઉત્તર અમેરિકાની રોકીઝ પર્વત શ્રેણીઓ અને દક્ષિણ અમેરિકાની એન્ડીઝ પર્વત શ્રેણીઓ તથા સામે છેડે ન્યૂ ગિની, સોલોમન, ન્યૂઝીલેન્ડ, ઇન્ડોનેશિયા, ફિલિપીન્સ, જાપાન તથા એલ્યુશિયન ટાપુઓનો સમાવેશ થાય છે. એન્ટાર્કટિકામાં આવેલો માઉન્ટ ઇરેબસ નામનો જ્વાળામુખી આવેલો છે. વિશ્વમાં સૌથી ઊંચો જ્વાળામુખી પર્વત દક્ષિણ અમેરિકાના ઇક્વેડોરનો કોટોપેક્સી, જેની ઊંચાઈ આશરે 6500 મીટરથી વધુ છે, એ આ જ પટ્ટામાં આવેલો છે. આ સિવાય મેયોન, ફુજિયામા, પોપોકેટીપેટલ વગેરે આ પટ્ટાના જાણીતા જ્વાળામુખી છે. 2. મધ્ય ભૂમિખંડીય પટ્ટો. આ પટ્ટામાં યુરોપના દક્ષિણમાં આલ્પ્સ પર્વત શ્રેણી અને એશિયાના મધ્ય ભાગમાં પૂર્વ પશ્ચિમ દિશામાં હિમાલય પર્વત શ્રેણીઓ જ્વાળામુખીય વિસ્તારો છે. આ પટ્ટો આઇસલેન્ડથી શરૂ થઈ સ્કોટલેન્ડ થઈ આફ્રિકાના કેમરૂન સુધી વિસ્તરેલો છે. આ પટ્ટાની એક શાખા પશ્ચિમી દ્વીપ સમૂહ વેસ્ટ ઇન્ડિઝ તરફ અને બીજી શાખા સ્પેન, ઇટલી, ભૂમધ્ય સમુદ્ર, કોકેશસ, ઈરાન, અફઘાનિસ્તાન થઈને હિમાલયની ઉત્તર થઈ મ્યાનમાર તરફ વળી જાય છે. આશ્ચર્ય એ છે કે હિમાલયમાં એક પણ સક્રિય જ્વાળામુખી નથી. બંગાળાની ખાડીમાં આવેલો બેરન ટાપુ અને નારકોન્ડમ ટાપુ અહીંના જ્વાળામુખી ટાપુઓ છે. આ સિવાય કોહ સુલતાન, અરારાત, કિલીમાંજારો અને માઉન્ટ પોપા વગેરે જાણીતા જ્વાળામુખીઓ આ પટ્ટામાં છે. 3. એટલાન્ટિક મહાસાગરનો પટ્ટો. ઉત્તર એટલાન્ટિકમાં આઇસલેન્ડથી એઝોર્સ થઈને દક્ષિણ એટલાન્ટિકમાં આવેલા ટાપુ ત્રિસ્તાન દ કુન્હામાં પહોંચે છે. એઝોર્સ અને સેન્ટ હેલિના અહીંના મુખ્ય જ્વાળામુખી છે. દક્ષિણ એન્ટિલીસ ટાપુઓ જ્વાળામુખીનું મુખ્ય ક્ષેત્ર છે.